હલો મિત્રો, તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે. તો આજનું આ વિડીયો મિત્રો રેવન્યુ તલાટી માટે લાસ્ટ વિડીયો છે. કાલ માટે મિત્રો સૌપ્રથમ બધાને બેસ્ટ ઓફ લક. ટેન્શન નહીં લેતા, તમે જે રીડિંગ કર્યું છે એ તમારા માટે સૌથી બેસ્ટ છે અને પરીક્ષા એકદમ શાંતિથી આપજો મિત્રો. હવે મિત્રો આજના વિડીયોના અંદર આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ 120 MCQ મિત્રો જનરલ નોલેજના આપણે ભણીશું મિત્રો, જેના અંદર તમારા રેવન્યુ તલાટીના જે ટોપિક આપ્યા છે એ દરેક ટોપિકનું સમન્વય હશે અને જીકે મિત્રો જોવાથી તમારા બધા જ ટોપિક અહીંયા કવર થઈ જશે. તો આ પ્રકારનું વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે. એ બધા વિડીયો તમારે જોવા હો તો ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે ત્યાંથી પણ તમે જોઈ શકો છો. તમે પણ જુઓ, તમારા મિત્રોને શેર કરજો. અમુક કલાકો બાકી છે મિત્રો તમારી પરીક્ષા માટે, બરોબર? તો રિવિઝન બોર્ડના અંદર તમે આપણા વિડીયો જોઈ શકો છો. તો ચાલો મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ 120 MCQ જનરલ નોલેજને આપણે સારી રીતે ભણીએ, જે તમારા પરીક્ષાના અંદર કામ આવશે. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેનાર વ્યક્તિ કોણ છે? તો નરેન્દ્રભાઈ મોદી છે અને પોતે 4 વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે આપણા ગુજરાતના. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત ક્યારે થઈ હતી? તો 2003ના અંદર ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થઈ હતી. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો આનંદીબેન પટેલ જે હતા મિત્રો, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા, બરોબર? આનંદીબેન પટેલ. હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પંચાયતી રાજમાં મહિલાઓને 50% અનામત કયા મુખ્યમંત્રીએ આપેલી? તો આનંદીબેન પટેલે મિત્રો તમને ખબર છે કે પંચાયતી રાજમાં મહિલાઓને 50% અનામત આપી હતી, બરોબર? એ મુખ્યમંત્રી હતા એ સમય ઉપર, જેમનું નામ છે આનંદીબેન પટેલ. તો જો મિત્રો તમને ખબર છે કે રેવન્યુ તલાટીના અંદર જીકે મિત્રો આ ઘણું બધું કામ આવશે. વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલે તમારી એક્ઝામ છે મિત્રો, બરોબર? મેં અગાઉ પણ તમને જણાવી દીધું. રિવિઝન બોર્ડના અંદર તમે બધા આપણા લેક્ચર જોઈ શકો છો. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગતિશીલ ગુજરાત કાર્યક્રમ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? તો આનંદીબેન પટેલ દ્વારા મિત્રો આ ગતિશીલ ગુજરાત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે વહાલી દીકરી યોજના કયા મુખ્યમંત્રીએ શરૂ કરાવેલી? તો વિજયભાઈ રૂપાણીએ મિત્રો વહાલી દીકરી યોજના આ શરૂ કરાવેલી છે, બરોબર? વિજયભાઈ રૂપાણીએ. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌની યોજના કોના સમયમાં ચાલુ થઈ હતી? તો વિજયભાઈ રૂપાણીના સમયના અંદર આ સૌની યોજના શરૂ થઈ હતી. તો જો મિત્રો જીકેના અંદર જે સૌપ્રથમ કોને ચાલુ કરાવી હતી, કોણ મુખ્યમંત્રી હતા, આવા બધા પ્રશ્નો જીકેના અંદર વારંવાર આવતા હોય છે, એટલે મહત્વના પ્રશ્નો છે મિત્રો. અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી કરીને એમને પણ ઘણો ફાયદો થાય. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે માધા વાવ ક્યાં આવેલી છે? તો વઢવાણના અંદર આવેલી છે આ માધા વાવ, બરોબર? આ માધા વાવ. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે 72 કોઠાની વાવ ક્યાં આવેલી છે? તો મહેસાણાના અંદર આવેલી છે આ 72 કોઠાની વાવ. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 32 કોઠાની વાવ ક્યાં આવેલી છે? તો કપડવંશના અંદર આવેલી છે આ 32 કોઠાની વાવ. તો જો મિત્રો આ મહત્વની વાવો જે છે ને એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે, અને વાવના પ્રશ્નો જે છે ને સાંસ્કૃતિક વારસા થ્રુ તમને પૂછાઈ શકે છે, અને તમારી પરીક્ષાના અંદર સાંસ્કૃતિક વારસો પૂછવાનો છે મિત્રો. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નવલખી વાવ ક્યાં આવેલી છે? તો વડોદરાના અંદર આવેલી છે મિત્રો આ નવલખી વાવ. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્ઞાનેશ્વરી વાવ, યાદ રાખજો જ્ઞાનેશ્વરી વાવ ક્યાં આવેલી છે? તો બહુચરાજીના અંદર આવેલી છે આ જ્ઞાનેશ્વરી વાવ. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે? તો ખંભાતના અંદર આવેલી છે આ જ્ઞાનવાળી વાવ. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જેઠાભાઈની વાવ ક્યાં આવેલી છે? તો અમદાવાદના અંદર આવેલી છે આ જેઠાભાઈની વાવ. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂડાબાઈની વાવ ક્યાં આવેલી છે? તો ગાંધીનગરના અંદર આવેલી છે આ રૂડાબાઈની વાવ. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાન સરોવર ક્યાં આવેલું છે? તો આપણા ધોળકાના અંદર આવેલું છે ખાન સરોવર. તો જો મિત્રો આ બધા પ્રશ્નો જે છે ને એ જીકેના અંદર વારંવાર પહેલાં અગાઉ પૂછાયેલા છે, બરોબર? એટલે કદાચ તમારી પરીક્ષાના અંદર ઉપયોગી થઈ શકે છે. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દેજો.
હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નારાયણ સરોવર ક્યાં આવેલું છે? તો કચ્છના અંદર આવેલું છે નારાયણ સરોવર. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વલ્લભસાગર સરોવર ક્યાં આવેલું છે? તો તાપીના અંદર આવેલું છે મિત્રો વલ્લભસાગર સરોવર. બરોબર, કયું આગળ આવેલું છે? તાપીમાં. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અલ્પા સરોવર ક્યાં આવેલું છે? તો સિદ્ધપુરના અંદર આવેલું છે મિત્રો આ અલ્પા સરોવર. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નળ સરોવર ક્યાં આવેલું છે? તો આપણા અમદાવાદના અંદર આવેલું છે આ નળ સરોવર. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કૈલાસ સરોવર ક્યાં આવેલું છે? તો જમ્મુ કાશ્મીરના અંદર આવેલું છે કૈલાસ સરોવર. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પુષ્કર સરોવર ક્યાં આવેલું છે? તો પુષ્કર સરોવર જે છે ને એ રાજસ્થાનના અંદર આવેલું છે. તો જુઓ મિત્રો, આ મહત્વના સરોવર છે જે આપણા ભારતના અંદર આવેલા છે. બરોબર, જે દરેક પરીક્ષાના અંદર મિત્રો જીકે થ્રો પૂછાતા હોય છે. વન લાઇનરના અંદર પણ પૂછાઈ શકે છે અથવા તમને આ જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. હવે 23મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પંપા સરોવર ક્યાં આવેલું છે? તો કર્ણાટકના અંદર આવેલું છે આ પંપા સરોવર. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની સૌથી જૂની લાઇબ્રેરી કઈ છે? તો એન્ડ્રુઝ લાઇબ્રેરી જે છે એ ગુજરાતની સૌથી જૂની લાઇબ્રેરી કહેવાય છે અને એની સ્થાપના મિત્રો 1850ના રોજ કરવામાં આવેલી હતી. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સયાજી વૈભવ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો નવસારીના અંદર આવેલી છે સયાજી વૈભવ લાઇબ્રેરી. બરોબર, આપણા નવસારીમાં આવેલી છે. હવે 26મા નંબરનો પ્રશ્ન બહુ મહત્વનો છે, ઘણીવાર પૂછાયેલો છે, તમે એક્ઝામ આપી છે તમને આઈડિયા હશે કે બાલ્ટન લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો ભાવનગરના અંદર આવેલી છે આ બાલ્ટન લાઇબ્રેરી. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વોકર લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો વોકર લાઇબ્રેરી જે છે મિત્રો એ આપણા અમરેલીના અંદર આવેલી છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિક્ટોરિયા જ્યુબિલી, યાદ રાખજો વિક્ટોરિયા જ્યુબિલી લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો વાંકાનેરના અંદર આવેલી છે આ વિક્ટોરિયા જ્યુબિલી લાઇબ્રેરી. બરોબર, વાંકાનેર. તો જુઓ મિત્રો, આ મહત્વની જે ગુજરાતની લાઇબ્રેરીઓ છે ને એના અંદરથી આ બધા પ્રશ્નો છે અને જીકે આ લેવલ ઉપર જ હોઈ શકે. જે આ બધું તમે જોવો છો ને મિત્રો એ અગાઉ કોઈ ના કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા છે બધા પ્રશ્નો. બરોબર, એટલે જીકે આવું તૈયાર કરવાનું રહેશે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો ભરૂચના અંદર આવેલી છે મિત્રો રાયચંદ દીપચંદ લાઇબ્રેરી. બરોબર, કયો આગળ આવેલી છે? ભરૂચમાં. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લેંગ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો આપણા રાજકોટના અંદર આવેલી છે આ લેંગ લાઇબ્રેરી. આ પણ પરીક્ષાના અંદર પૂછાયેલી. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નડિયાદનું જૂનું નામ જણાવો. તો નટપુર જે છે મિત્રો એ નડિયાદનું જૂનું નામ છે. બરોબર, નટપુર. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી કઈ છે? તો સેન્ટ્રલ લાઇબ્રેરી જે છે મિત્રો એ ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી કહેવાય છે. બરોબર, સેન્ટ્રલ લાઇબ્રેરી. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ગાંધીનગરના અંદર આવેલું છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર. બરોબર, આપણા ગાંધીનગરના અંદર આવેલું છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટુઅર્ડ પબ્લિક લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો ગોધરાના અંદર આવેલી છે સ્ટુઅર્ડ પબ્લિક લાઇબ્રેરી. બરોબર, ક્યાં આગળ આવેલી છે? ગોધરાના અંદર. તો જો મિત્રો, આજે આપણે રેવન્યુ તલાટી માટે છેલ્લું આ વિડીયો છે મિત્રો જનરલ નોલેજનું. બરોબર, જનરલ નોલેજના આપણે 120 પ્રશ્નો આજે ભણવાના છે. હાલ આપણે 34 પ્રશ્નો સમજ્યા. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો કે તમારી રેવન્યુ તલાટીની પરીક્ષાના અંદર કરંટ અફેર્સ 30 ગુણના અંદર પૂછાશે. આપણે આપણી ચેનલ ઉપર પાર્ટ 1, 2 અને 3 કરંટ અફેર્સના 3 પાર્ટ અપલોડ કરી દીધા છે મિત્રો. બહુ મહત્વના છે. ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા હું આજે જ રાત્રે એ 3 પાર્ટ ટેલિગ્રામના અંદર મૂકી દે, ત્યાંથી તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. 30 ગુણનો મિત્રો કરંટ અફેર્સ પૂછાશે એટલે બહુ મોટો ભારાંક છે, જોઈ લેવું. બરોબર, અને બીજા ઘણા બધા વિડીયો આખું આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે મિત્રો, એ ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, ત્યાંથી તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. છેલ્લું આ વિડીયો છે મિત્રો, જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો નહીં. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજ કે ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? તો કચ્છ મ્યુઝિયમ, જેને ફર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અને 1877ના અંદર આ મ્યુઝિયમની શરૂઆત કરવામાં આવી હતી. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે. તો સૌરાષ્ટ્રનું સૌથી જૂનું મ્યુઝિયમ જે છે મિત્રો એ વોટસન મ્યુઝિયમ છે અને જેની સ્થાપના 1888ના અંદર કરવામાં આવી હતી. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ કયું છે. તો બરોડા આર્ટ એન્ડ પિક્ચર ગેલેરી આ જે છે મિત્રો એ ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ કહેવાય છે. બરોબર, બરોડા આર્ટ એન્ડ પિક્ચર ગેલેરી. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વારલી મ્યુઝિયમ ક્યાં આવેલું છે. તો ડાંગના અંદર આવેલું છે આ વારલી મ્યુઝિયમ. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું પ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે. તો લેડી વિલ્સન્સ મ્યુઝિયમ જે ગુજરાતનું પ્રથમ આદિવાસી મ્યુઝિયમ કહેવાય છે, જે મિત્રો 1928ના અંદર બનાવવામાં આવ્યું હતું અને જે વલસાડના અંદર આવેલું છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આદિવાસી લોકકલા સંગ્રહાલય ક્યાં આવેલું છે. તો છોટા ઉદેપુરના અંદર મિત્રો આદિવાસી લોકકલા સંગ્રહાલય આવેલું છે. તો જો મિત્રો આ ગુજરાતના જે મહત્વના જે મ્યુઝિયમો છે ને એ પણ આવી જશે. તો જો મિત્રો ઘણી બધી બાબત જે હોય છે ને જીકેના અંદર આ બધી નાની મોટી બાબતો હોય છે. બરોબર, મહત્વના મ્યુઝિયમ હોય છે, પછી તળાવો હોય છે, સ્થાપત્યો હોય છે, આ બધું જે હોય છે ને જીકેના અંદર આવી જાય. તો આ દરેક બાબત સમાવેશ આ વિડીયોના અંદર કરવામાં આવેલો છે. વિડીયો તમારા માટે ખૂબ મહત્વનું છે મિત્રો. દરેક મિત્રને શેર કરજો કે જેથી કરીને એમને કામ આવે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે. તો અમદાવાદના અંદર આવેલું છે મિત્રો કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ. બરોબર, આપણા અમદાવાદમાં. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધીરજબેન પરીખ બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે. તો કપડવંજના અંદર આવેલું છે મિત્રો ધીરજબેન પરીખ બાળ સંગ્રહાલય કપડવંજમાં. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિરધરભાઈ મહેતા બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે. તો અમરેલીના અંદર આવેલું છે ગિરધરભાઈ મહેતા બાળ સંગ્રહાલય. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજ કે ગુજરાતનો સૌથી મોટો મેળો કયો. તો વૌઠાનો મેળો જે છે મિત્રો એ ગુજરાતનો સૌથી મોટો મેળો કહેવાય છે. બરોબર, વૌઠાનો મેળો. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૌઠાના મેળાનું બીજું નામ જણાવો. તો એને જ મિત્રો ગરધપ મેળો કહેવામાં આવે છે અને ગધેડાનો મેળો પણ આને કહેવામાં આવે છે. બરોબર, વૌઠાના મેળાનું આ બીજું નામ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રંગબેરંગી છતરીઓનો મેળો કયો ઓળખાય છે. તો તરણેતરનો મેળો જે છે મિત્રો એ રંગબેરંગી છતરીઓનો મેળો ઓળખાય છે. તો જો મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને મ્યુઝિયમો છે, મેળાઓ છે, તો આ બધું છે ને મિત્રો વારસાના અંદર પણ પૂછાઈ શકે છે અથવા જીકેના અંદર પણ તમને ડાયરેક્ટ પૂછાઈ શકે છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તરણેતરનો મેળો ક્યાં ભરાય છે. તો સુરેન્દ્રનગર, થાનગઢ અને તરણેતર ગામના અંદર મિત્રો આ તરણેતરનો મેળો ભરાય છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો સૌથી મોટો લોક ભાતીગળ મેળો કયો છે. તો તરણેતરનો મેળો જે છે મિત્રો એ ગુજરાતનો સૌથી મોટો લોક ભાતીગળ મેળો કહેવાય છે. બરોબર, તરણેતરનો મેળો. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મેળાની અંદર બનેવી બજાર ભરાય છે. તો જો મિત્રો આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે. બરોબર, તો તરણેતરના મેળાની અંદર બનેવી બજાર ભરાય છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તરણેતરનો મેળો ક્યાં ભરાય છે. તો ભાદરવા સુદના અંદર મિત્રો આરે તરણેતરનો મેળો ભરાય છે. બરોબર, તરણેતરનો મેળો ક્યારે ભરાય છે. ભાદરવા સુદના અંદર. તો જો મિત્રો કયો મેળો જે છે ને કઈ તિથિ પર ભરાય છે, આવા પ્રશ્નો પણ તમારી પરીક્ષાના અંદર જોવા મળશે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવનાથનો મેળો ક્યાં ભરાય છે. તો જૂનાગઢના અંદર ભરાય છે આ ભવનાથનો મેળો. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવનાથના મેળાની શરૂઆત કઈ રીતે થાય છે. તો રવેડી પ્રથાથી મિત્રો તમને ખબર છે કે ભવનાથના મેળાની શરૂઆત થાય છે. બરોબર, રવેડી પ્રથાથી. તો જો મિત્રો આ બધા જીકેના પ્રશ્નો આજ તમને યુનિક લાગતા હશે મિત્રો. વિડીયો ગમતો હોય તો લાઇક શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે રેવન્યુ તલાટીના અંદર જેટલા મેં વિડીયો બનાવ્યા છે મારાથી બનતી કોશિશ મેં કરી છે મિત્રો તમને હેલ્પ કરવાની. બરોબર, તો મિત્રો વિડીયોને લાઇક શેર જરૂરથી કરી દેજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવનાથના મેળાનું સમાપન કઈ રીતે થાય છે. તો મૃગી કુંડના અંદર સ્નાન કરીને ભવનાથના મેળાનું સમાપન થાય છે. બરોબર, થોડું યાર ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, કરેક્શન કરી લેજો. હું જે બોલું છું એના ઉપર ધ્યાન આપી દેજો. બરોબર, તો ભવનાથના મેળાનું સમાપન કઈ રીતે થાય છે. મૃગી કુંડના અંદર સ્નાન કરીને. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મેળાને મિની કુંભ મેળો તરીકે ઓળખવામાં આવે છે. તો ભવનાથનો મેળો જે હોય છે ને મિત્રો એને જ મિની કુંભ મેળો તરીકે ઓળખવામાં આવે છે.
હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માધવપુરનો મેળો ક્યાં ભરાય છે? તો પોરબંદરના માધવપુર ખાતે મિત્રો આ માધવપુરનો મેળો ભરાય છે. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવનાથનો મેળો કઈ તિથિએ ભરાય છે? તો મહાવદ તેરસના દિવસે મિત્રો ભવનાથનો મેળો ભરાય છે. આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માધવપુરનો મેળો કઈ તિથિએ ભરાય છે? તો ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી આ માધવપુરનો મેળો ભરાય છે. બરોબર, ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂકમણી કઈ જાતિના હતા? તો મિશ્મી જાતિના હતા રૂકમણી. બરોબર, કઈ જાતિના હતા? મિશ્મી જાતિના. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માણેક ઠારીનો મેળો ક્યાં ભરાય છે? તો ડાકોરના અંદર મિત્રો આ માણેક ઠારીનો મેળો ભરાય છે. હવે 60માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માણેક ઠારીનો મેળો કઈ તિથિએ ભરાય છે? તો શરદ પૂનમના દિવસે માણેક ઠારીનો મેળો ભરાય છે. બરોબર, શરદ પૂનમના દિવસે. હવે 61માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધરતીના ચિત્રકાર તરીકે કોણ ઓળખાય છે? તો ખોડીદાસ પરમાર જે છે મિત્રો એ ધરતીના ચિત્રકાર તરીકે ઓળખાય છે. બરોબર, આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયો. હવે 62માં નંબર પ્રશ્ન સમજીએ કે આઈના મહેલ કોણે બનાવ્યો હતો? તો રામસિંહ માલમે મિત્રો આઈના મહેલ બનાવ્યો હતો. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રભાશંકર સોમપુરા કઈ કળા સાથે સંકળાયેલા છે? તો સ્થપતિ છે મિત્રો ગુજરાતના અંદર. બરોબર, પ્રભાશંકર સોમપુરા જે છે ને એ સ્થપતિ છે. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચકોર તરીકે કોણ ઓળખાય છે? તો બંસીલાલ વર્મા જે છે મિત્રો એ ચકોર તરીકે ઓળખાય છે અને એ છે મિત્રો એ ચિત્રકાર હતા સારા. તો જો મિત્રો જનરલ નોલેજના આ લેવલના પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણી ચેનલ ઉપર રેવન્યુ તલાટી માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો. 25-26 જેવા વિડીયો છે. એ ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર પણ તમે એ જોઈ લેજો. 25-26 વિડીયો મિત્રો રિવિઝન મોડના અંદર તમે ઉપયોગ કરી શકો છો, કારણ કે કાલે તમારી પરીક્ષા છે રવિવારના દિવસે. બરોબર, એટલે રિવિઝન તરીકે તમે ઉપયોગ કરી શકો છો. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દર્પણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો મૃણાલિની સારાભાઈએ મિત્રો આ દર્પણ સંસ્થાની સ્થાપના કરેલી. બરોબર, મૃણાલિની સારાભાઈ. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૃણાલિની સારાભાઈ કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા? તો કથકલી અને ભરતનાટ્યમ આ બંને નૃત્ય સાથે મિત્રો મૃણાલિની સારાભાઈ જોડાયેલા છે. મિત્રો આ પ્રશ્ન છે ઘણીવાર પરીક્ષાના અંદર હમણાં સુધી પૂછાય છે. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મલ્લિકા સારાભાઈ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો કથક નૃત્ય સાથે સંકળાયેલા છે મલ્લિકા સારાભાઈ. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે? તો જયશંકર સુંદરીની મિત્રો આ આત્મકથા છે થોડા આંસુ થોડા ફૂલ. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બૈજુ બાવરાનું મૂળ નામ જણાવો. તો વૈજનાથ મિશ્રા જે છે મિત્રો એ બૈજુ બાવરાનું મૂળ નામ છે. બરોબર, વૈજનાથ મિશ્રા. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓક દેશા ગ્રંથ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? તો બૈજુ બાવરા દ્વારા મિત્રો ઓક દેશા ગ્રંથ લખવામાં આવેલો છે. તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નો તમને કેવા લાગ્યા? ગમ્યું હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો જરૂરથી. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની કોયલ તરીકે કોણ ઓળખાય છે? તો દિવાળીબેન ભીલ જે છે મિત્રો એ ગુજરાતની કોયલ તરીકે ઓળખાય છે. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાગ બાપુ તરીકે કોણ ઓળખાય છે? તો દુલાભયા કાગ જે છે મિત્રો એ કાગ બાપુ તરીકે ઓળખાય છે. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાપડી સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? તો દાદા મેકરણે મિત્રો કાપડી સંપ્રદાયની શરૂઆત કરેલી છે. બરોબર, દાદા મેકરણે. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સહજાનંદ સ્વામી જન્મ ક્યાં થયો હતો? તો અયોધ્યાના છપૈયા ગામે મિત્રો સહજાનંદ સ્વામીનો જન્મ થયો હતો. બરોબર, અયોધ્યાના છપૈયા ગામે. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સહજાનંદ સ્વામી ગુજરાતના કયા ગામે આવ્યા હતા? તો લોજ ગામે આવ્યા હતા મિત્રો સહજાનંદ સ્વામી ગુજરાતના. બરોબર, કયા ગામે? લોજ ગામે. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વચનામૃત અને શિક્ષાપત્રી કોના દ્વારા લખવામાં આવેલી છે? તો સહજાનંદ સ્વામી દ્વારા મિત્રો આ વચનામૃત અને શિક્ષાપત્રી લખવામાં આવેલું છે. બરોબર, સહજાનંદ સ્વામી દ્વારા.
હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? તો મોરબીના ટંકારાના અંદર સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આર્ય સમાજની સ્થાપના કોણે કરેલી છે? તો સ્વામી દયાનંદ સરસ્વતી 1875ના રોજ આર્ય સમાજની સ્થાપના કરેલી છે. બરોબર, સ્વામી દયાનંદ સરસ્વતીએ. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સત્યાર્થ પ્રકાશ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું હતું? તો સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા મિત્રો આ સત્યાર્થ પ્રકાશ પુસ્તક લખવામાં આવેલું છે. બરોબર, સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રીમદ રામચંદ્રનો જન્મ ક્યારે થયો હતો? તો મોરબીના વમણિયા ગામના અંદર આ શ્રીમદ રામચંદ્રનો જન્મ થયો હતો. બરોબર, મોરબીના વમણિયા ગામમાં. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોક્ષમાળા ગ્રંથની રચના કોણે કરેલી છે? તો શ્રીમદ રામચંદ્રએ મિત્રો આ મોક્ષમાળા ગ્રંથની રચના કરેલી છે. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રીમદ રામચંદ્રને કયું બિરુદ મળેલું છે? તો સાક્ષાત સરસ્વતીનું મિત્રો બિરુદ મળેલું છે શ્રીમદ રામચંદ્રને. બરોબર, સાક્ષાત સરસ્વતી. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર ઘણીવાર બધા પ્રશ્નો પૂછાયેલા છે. બરોબર, એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કોણે કરી હતી? તો ઇન્દુલાલ યાજ્ઞિકે મિત્રો મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરેલી. બરોબર, ઇન્દુલાલ યાજ્ઞિકે. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે? તો નૈનપુરના અંદર આવેલો છે ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ. બરોબર, કયો આગળ આવેલો છે? નૈનપુરમાં. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે? તો મોતીભાઈ અમીન જે છે મિત્રો એ પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કહેવાય છે. બરોબર, મોતીભાઈ અમીન. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઠક્કર બાપાનું પૂરું નામ જણાવો. તો અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર છે મિત્રો એ ઠક્કર બાપાનું પૂરું નામ છે. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરેલી છે? તો ઠક્કર બાપાએ મિત્રો ભીલ સેવા મંડળની સ્થાપના કરેલી. બરોબર, ઠક્કર બાપાએ. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? તો નડિયાદના કરમસદના અંદર આ સરદાર પટેલનો જન્મ થયેલો હતો. બરોબર, નડિયાદના કરમસદમાં. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? તો સરદાર પટેલ જે છે મિત્રો એ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વેડશીનો વડલો તરીકે કોણ ઓળખાય છે? તો જુગતરામ દવે જે છે મિત્રો એ વેડશીનો વડલો તરીકે ઓળખાય છે. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના કોણે કરાવી હતી? તો રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ અને 1861ના અંદર કરવામાં આવી હતી. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1969ના રોજ સ્થાપના થઈ હતી. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે PRL, યાદ રાખજો PRLની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1947ના રોજ મિત્રો PRLની સ્થાપના થઈ હતી. તો જો મિત્રો આ મહત્વની જે સંસ્થાઓ છે ને એની સ્થાપના ક્યારે થઈ હતી એના અંદરથી આ પ્રશ્નો આવી રીતના પૂછાય છે, તમને ખબર હશે. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અતિરાની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1947ના રોજ અતિરાની સ્થાપના થઈ હતી. બરોબર, 1947ના રોજ. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્વેત ક્રાંતિના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો વર્ગીસ કુરિયન જે છે ને એ શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખાય છે. બરોબર, વર્ગીસ કુરિયન. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો? તો રોબર્ટ ક્લાઇવ જે હતો ને મિત્રો એ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ હતો, રોબર્ટ ક્લાઇવ. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો વોરન હેસ્ટિંગ જે હતો ને એ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કહેવાય. બરોબર, વોરન હેસ્ટિંગ. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ જે છે મિત્રો એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કહેવાય છે. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો પ્રથમ વાઇસરોય કોણ હતો? તો કેનિંગ જે હતો મિત્રો એ ભારતનો પ્રથમ વાઇસરોય હતો. બરોબર, કેનિંગ. તો જો મિત્રો આ બધા પ્રશ્નો છે ને એ જીકેના અંદર કદાચ પૂછાઈ શકે છે. બરોબર, કે પહેલાં કોણ હતું કોણ નહોતું. બરોબર, આવા બધા પ્રશ્નો પણ તમારે એકવાર જોઈ લેવા મિત્રો, કારણ કે પૂછાઈ જાય તો તમારો માર્ક્સ જાય ના.
હવે 100મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો માઉન્ટ બેટન જે હતો મિત્રો એ સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ હતો. હવે 101મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? તો રાજગોપાલાચારી જે હતા મિત્રો એ સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ હતા. બરોબર, રાજગોપાલાચારી. હવે 102મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. એ મિત્રો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કહેવાય છે. હવે 103મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. મિત્રો એ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. હવે 104મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો હરિલાલ કાણિયા જે હતા મિત્રો એ ભારતના સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા. બરોબર, હરિલાલ કાણિયા. તો જો મિત્રો આ 104 પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. આપણે 120 પ્રશ્નો રેવન્યુ તલાટી માટે આપણે જનરલ નોલેજના જીકેના ભણવાના છીએ. જીકે તમારી રેવન્યુ તલાટીના અંદર 100% કામ આવશે મિત્રો. આ પ્રકારેના વિડીયો જે બનાવ્યા છે મિત્રો, આ પ્રશ્નો બનાવ્યા છે, આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને રેવન્યુ તલાટી માટે મહત્ત્વના વિડીયો એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો. અને હા, આપણું ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો ટીચિંગ અજય કરીને પેજ બનાવેલું છે મિત્રો, જેના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ બનાવેલી છે અને હમણાંની પરીક્ષાના અંદર મિત્રો સ્ટેટિક જીકે સારું એવું પૂછાતું હોય છે. તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો અને નોટ્સ કરજો મિત્રો. એ તમને પરીક્ષાના અંદર 100% કામ આવશે સ્ટેટિક જીકે. આના સિવાય હું આના અંદર મિત્રો જે પરીક્ષાઓને લગતી અપડેટ પણ આપતો હોઉં છું, કરંટ અફેર્સ અને જનરલ નોલેજના કન્ફ્યુઝનના પોઈન્ટની પોસ્ટ પણ એના અંદર મૂકતો હોઉં છું. એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર આપણા બંનેના અંદર એકાઉન્ટ છે મિત્રો, એ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે મિત્રો. આ બંનેના અંદર એજ્યુકેશન અપડેટની તમને માહિતી મળી રહેશે, તમને ઘણો ફાયદો થશે. એટલે બંનેને મિત્રો ફોલો કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે રેવન્યુ તલાટી માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે. એનો આખું એક પ્લેલિસ્ટ છે મિત્રો, જે 25-26 જેવા વિડીયો છે મિત્રો, એ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. અને હા, એ આખા પ્લેલિસ્ટની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે. રિવિઝન મોડના અંદર તમે બધા વિડીયો જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો, તમને 100% ફાયદો થશે. હવે 105મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ગણેશ વાસુદેવ માવલંકર જે છે મિત્રો એ લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા. હવે 106મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? તો મૌલાના અબ્દુલ કલામ જે હતા મિત્રો એ પ્રથમ શિક્ષણ મંત્રી હતા. હવે 107મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? તો બાબા સાહેબ આંબેડકર જે છે મિત્રો એ પ્રથમ કાયદા મંત્રી હતા. હવે 108મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ CDS કોણ હતા? તો બિપિન રાવત જે હતા મિત્રો એ ભારતના પ્રથમ CDS હતા. બરોબર, બિપિન રાવત. હવે 109મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો રઝિયા સુલતાન જે છે મિત્રો એ ભારતના પ્રથમ મહિલા શાસક હતા. બરોબર, રઝિયા સુલતાન. હવે 110મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ મહિલા ક્રાંતિકારી કોણ હતા? તો મેડમ ભીખાઈજી કામા જે હતા મિત્રો એ પ્રથમ મહિલા ક્રાંતિકારી કહેવાય છે. બરોબર, મેડમ ભીખાઈજી કામા. હવે 111મા નંબરનો પ્રશ્ન સમજીએ કે INCના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? તો એની બેસન્ટ જે છે મિત્રો INCના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. હવે 112મા નંબરનો પ્રશ્ન સમજીએ કે INCના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ હતા? તો સરોજની નાયડુ જે છે મિત્રો INCના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ હતા. બરોબર, સરોજની નાયડુ. હવે 113મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો સુચેતા કૃપલાણી જે છે મિત્રો પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. હવે 114મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્ધનંગા ફકીર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગાંધીજીને ઓળખવામાં આવે છે અર્ધનંગા ફકીર. હવે 115મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિવર તરીકે કોણ ઓળખાય છે? તો રવિન્દ્રનાથ ટાગોર જે છે મિત્રો એ કવિવર તરીકે ઓળખાય છે. હવે 116મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેશનાયક તરીકે કોણ ઓળખાય છે? તો સુભાષચંદ્ર બોઝ જે છે મિત્રો એ દેશનાયક તરીકે ઓળખાય છે. તો જો મિત્રો મહત્વના જે નેતાઓ હતા ને મિત્રો એમને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે, તો આવું બધું જીકેના અંદર પૂછાઈ શકે છે. વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
હવે 117માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પંજાબ કેસરી તરીકે કોણ ઓળખાય છે? તો લાલા લજપતરાય જે છે મિત્રો પંજાબ કેસરી તરીકે ઓળખાય છે. હવે 118માં નંબરનો પ્રશ્ન સમજીએ તે ગ્રેન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? તો દાદાભાઈ નવરોજી જે છે મિત્રો એ ગ્રેન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. હવે 119માં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકમાન્ય તરીકે કોણ ઓળખાય છે? તો બાલ ગંગાધર તિલક જે છે મિત્રો એ લોકમાન્ય તરીકે ઓળખાય છે. તો જો મિત્રો રેવન્યુ તલાટી માટે આ જીકેના 120 પ્રશ્નો જનરલ નોલેજના આ છેલ્લું વિડીયો હતું મિત્રો. તો 120માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે દેશબંધુ તરીકે કોણ ઓળખાય છે? તો ચિત્તરંજન દાસ જે છે મિત્રો એ દેશબંધુ તરીકે ઓળખાય છે. બરોબર, ચિત્તરંજન દાસ. તો જો મિત્રો આ 120 પ્રશ્નો તમને જનરલ નોલેજના તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને ફરીથી હું તમને કહું છું મિત્રો કે કાલ તમારી રેવન્યુ તલાટીની એક્ઝામ છે 2 વાગે ચાલુ થશે. એના માટે બધાને બેસ્ટ ઓફ લક. બરોબર, તમે જેટલી પણ મહેનત કરી છે, જેવી પણ કરી છે, બધી સારી છે. બરોબર, એટલે બિંદાસથી શાંતિથી તમે પરીક્ષા આપશો. હવે તમને ખબર છે મિત્રો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ટીચિંગ અજય કરીને આપણા પેજ છે મિત્રો એજ્યુકેશન, જેના અંદર એજ્યુકેશન અપડેટ આપવામાં આવે છે, જીકેની અપડેટ આપવામાં આવે છે, કરંટ અફેર્સની અપડેટ આપવામાં આવે છે અને ભરતીઓની ડેટ જે તારીખો પડતી હોય છે મિત્રો પરીક્ષાની એની પણ અપડેટ એના અંદર આપવામાં આવતી હોય છે. અને જે જૂના વિડીયો જે બનાવ્યા હોય છે જે તે પરીક્ષાને લગતા હોય છે મિત્રો એની પણ લિંક એના અંદર અપલોડ કરવામાં આવતી હોય છે. તો આ બંને મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો. તમને એજ્યુકેશન અપડેટના અંદર ઘણો બધો ફાયદો અપાવશે. અને હા, આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.